નમસ્કાર મિત્રો, મજામાં દેશો? અમારા વિડીયો જોતા હોય કાયમ મજામાં હોય. ચાલો, મસ્ત મજાનું બપોર થઈ ગયું છે અને આપણે જાવી છીએ અત્યારે ડાકોર જાવી છીએ ને. જો આ રહ્યું ને એક અમૃત બાપાનું મેલડીમાનું મંદિર હતું, ત્યાં આપણે ઊભા રહ્યા. આમ મીનાવાડાથી હું આવતો હતો ને તેમ જો એક ટ્રાફિક જો અહીંયા કણે તેમ આ બધે આજ રવિવાર છે ને તો આ બધે એટલી ટ્રાફિક છે ને આમ તેમ જો. એટલે આ બધી ગાડીઓની બધી આ બધા મેલડીમાન મંદિરે જ્યાં છે અને અહીંયા એવું છે પગરખાન ઠેલાને એવું અંદર લઈ જવાતું નથી મંદિરની અંદર. એટલે આપણે અહીંયા નતા ગયા, ત્યાંથી નીકળ્યા અને ટ્રાફિક બહુ હતી, ઠેઠ બહાર સુધી ને પાણી ને એવું બધું રસ્તા ઉપર ભર્યું હતું. જો આપણે હે ને મીનાવાડાથી આવ્યા હતા પણ જાવી ડાકોર આ રસ્તામાં રસ્તો નાનો છે પણ ચરોતર વિસ્તારમાંથી લીલા ઝાડવા જો મોટા મોટા ઝાડવા અને એકદમ લીલાછમ છે. અત્યારે તો વરસાદ છે લીલાછમ છે પણ આપણે ઉનાળામાં આવીને તો આવા ઝાડવા હોય, કારણ કે ચરોતર વિસ્તારમાં પાણીનું ભરત હોય અને ડાંગર ને એવું વાવવાનું હોય પાણીનું ભરત રાખે. તેમ જોઈ લો નાનો એવો રસ્તો છે અને આપણે જાવી ડાકોર અત્યારે. તેમ જો આજુબાજુ ઝાડવા તમે જો, તમને મજા જ આવશે કંઈક જોવાનો. હાલો આપણે મહુધા અને ડાકોર હાઈવે ઉપર ચડી ગયા છીએ. એટલે હવે ઠેર આપણે જઈશું ડાકોરના ઠાકોર, એટલે કે એના આંગણે જતા હોય ને આપણે રસ્તા ઉપર જતા હોય અને એક મસ્ત મજાનું ભજન ગાવું હોય તો કેવું ગાવાય? હે મનનો મોરાલિયો રટે તારું નામ, હે મારી ઝૂંપડીએ આવો મારા રામ, એક વાર આવીને પૂરો હૈયા કેરી હામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. એ સૂરજ ઉગે ને મને યુગતી રે આશા, સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા, એ રાત દિવસ મને સૂજે નહીં કામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. જય દ્વારકાથી. ફાઇનલી આપણે ડાકોરમાં પહોંચી ગયા છીએ રણછોડરાય મંદિરની બજારમાં. ચાલો આપણે હવે દર્શન કરવા જઈએ. અહીંથી હવરા હાલ્યા જાય, બાઇક મૂકી દીધું પાર્કિંગમાં અને મંદિર થોડુંક દૂર છે એટલે આપણે ચાલીને એટલું જતા રહીએ. ચાલો, જય રણછોડરાય, જય ડાકોરના ઠાકોર. ચલો, અહીં ડાકોર રણછોડરાય મંદિરની ગૌશાળા છે જો સામે દેખાય ને. ચાલો, અહીં મંદિરે આવીને એટલે આમ બજારમાં જતા ને એટલે આપણે કઈ ઉમંગ જ અલગ હોય, આમ મજા જ આવે. કઈક આમ હાલ્યા જતા હોય ને આમ મોજ મસ્તીમાં ચાલ્યા જતા હોય જાણે આમ મજા જ આવે. ગમે મંદિરે આપણે જઈને દર્શન કરવા એટલે આમ કંઈક આનંદમાં જ હોય. આપણે ગમે ત્યારે જતા હોય, ગમે મંદિરે જતા હોય ને તો આપણે આમ આનંદમાં ચાલ્યું જવાનું, આમ મોજ જ આવે. ડાયરેક્ટ આમ મંદિરના દર્શન થાય ને ત્યારે આપણને એમ થાય કે બા એટલે આમ મજા આવે, શાંતિ થઈ મગજ. રણછોડરાય ભગવાનના મંદિરની ધજા દેખાણીએ અને જોઈ લો સામે દેખાય ને ડાકોરના ઠાકોરનું મંદિર, એટલે કે રણછોડરાય ભગવાનનું મંદિર છે. ચાલો આપણે મંદિરે પહોંચી ગયા છીએ પણ મંદિર વાગ્યો હોય 1:30 અને મંદિર બંધ છે. પણ આપણે જોયા ગેટ દર્શન કરીને પાછા આવતા રહીએ. હવે એ 4 વાગે ખુલશે, 12 થી 4 વાગ્યા લગનનું બંધ હોય. જોઈ લો, જય રણછોડરાય ભગવાન. હવે 4 વાગે મંદિર ખુલશે, ત્યાં સુધી બંધ રહેશે અને આપણે દરવાજેથી દર્શન કરીને આપણે જવું પડશે, કારણ કે 4 વાગ્યા લગન રોકાઈશું તો પછી અમદાવાદ આપણે પહોંચતા મોડું થઈ જાય. એટલે આમ જય રાજા ધીરાજ રણછોડરાયની જય હો, જય હો. ચાલો ત્યારે હવે આપણા નસીબમાં શું કહેવાય દર્શન કરવાનો મોકો નહીં મળે. હવે પછી બીજી વાર, આમ તો હું 2-3 વાર તો આવી ગયો હું, પણ આજે તોય હું આવ્યો તો મેં કે લે તોય જતા આવી આપણે ડાકોર મંદિરે. ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવાની સાચી વાત છે, નહીં જવાનું ટૂંકા વસ્ત્રો પહેરીને. હે ડાકોર ના ઠાકોર, હે તારા બંધ દરવાજા ખોલ, જય રણછોડ માખણ ચોર, તારા ગલીએ ગલીએ ચોર. ડાકોર ના ઠાકોર, હે તારા બંધ દરવાજા ખોલ. જો આરતીનો બધો ટાઈમ ટેબલ મારેલો. એક લોકવાયકા મુજબ કે દંતકથા પ્રમાણે ભક્ત બોડાણા દ્વારકાધીશના પરમ ભક્ત હતા. ભગવાનને ચડાવવા માટે હાથમાં તુલસી ઉગાડીને દર 6 મહિને પગપાળા દ્વારકા ભગવાનના દર્શને જતા. તેમનું મૂળ નામ તો વિજયસિંહ બોડાણા હતું. વિજયસિંહ ઠાકોર અથવા વિજયસિંહ રાજપૂત હતો. અકાળે વૃદ્ધ અને અશક્ય થયા ત્યારે એમનાથી ભક્તિ પ્રસન્ન થઈને રણછોડરાયજી તેમના સપનામાં આવીને, હવે તું ન આવી શકે તો હું તારે ગામ આવીને રહીશ. સંવત 1212 ભક્ત બોડાણા કારતક પૂર્ણિમાના રોજ રણછોડરાયની મૂર્તિ ગાડામાં બેસાડી દ્વારકાથી ડાકોરમાં લાવવા માટે રવાના થયા. બોડાણાએ ઉમરેઠથી ડાકોર વચ્ચે વિસામા માટે ગાડું ઊભું રાખ્યું હતું. અહીંયા કહે છે કે ત્યાં ભગવાનને લીમડાની ડાળી એક પકડેલી તે મીઠી થઈ ગયેલી અને આજથી ભજનીકો ગાય છે કે આખા લીમડામાં એક ડાળી મીઠી, રણછોડરાય રંગીલા. આજે પણ ત્યાં લોકો લીમડામાં મીઠી ડાળી શોધ્યા કરે છે અને બોડાણાએ મૂર્તિ ગોમતી નદીમાં છુપાવી હતી.
તેની જાણ ગુગળી બ્રાહ્મણોને થતા તેઓ ગુસ્સે થયા અને તેમાંથી એક વ્યક્તિને બોડાણા તરફ ભાલો ફેંક્યો, જેના કારણે બોડાણાને ઈજા થઈ અને તે સમયે ભગવાનના સ્વરૂપમાં ગોમતી નદીમાં મૂર્તિ સંતાડી હતી. તે મૂર્તિને પણ ઈજા પહોંચી, તેથી આખું ગોમતી તળાવ શ્રી કૃષ્ણના લોહીથી લાલ થઈ ગયું. છેવટે સમાધાન કરીને મૂર્તિ બહાર કાઢવામાં આવીને ગુગળ બ્રાહ્મણોને મૂર્તિને બારોબાર સોનાની માંગણી કરી, પણ ગરીબ બોડાણા પાસે એટલું બધું સોનું ક્યાંથી લાવ હોય. પરંતુ રણછોડરાયની પ્રેરણાથી તુલના થઈ કે ત્યારે મૂર્તિનું વજન બોડાણાની સ્ત્રી ગંગાબાઈની વાડીના વજન બરાબર થયું. આમ દ્વારકાની રણછોડરાયની મૂર્તિ ડાકોરમાં છે અને ડાકોરમાં પાછળ બીજી મૂર્તિ સ્થાપવામાં આવી હતી. ડાકોરનું રણછોડરાયનું મંદિર સંવંત 1818માં મહાસુદ પૂનમના દિવસે ઈમાનદાર તાંબેકર પરિવારે બંધાવ્યું હતું. અહીંયા ભક્ત બોડાણા મંદિર ગોમતી તળાવ પાસે આવેલું રણછોડરાયનું મંદિર, લક્ષ્મીજીનું મંદિર તથા પુનિત આશ્રમ અને અશક્તા આશ્રમ જોવાલાયક સ્થળો છે. જો આ ગોમતી તળાવના કાંઠે આ બધી જો રોજીરોટી આમને નાના બધા ફેરિયાવાળા હોય ગોમતી તળાવના કાંઠે બધા બેઠા હોય અને આપણે હાલે જ આવીને ગોમતી તળાવના ઉપર જો ડિઝાઇન સાંયો ને એવું બધું બનાવેલું છે. અને જો આ ગોમતી તળાવ છે અને ગોમતી તળાવના કાંઠે જ્યારે હોળી ધૂળેટી હોય ત્યારે હોળી બહુ રમતા હોય બધા. એ કારણે ધૂળેટી દિવસે એટલે જે દર્શન કરો હોળી દિવસે મોટો તહેવાર મોટી હોળી ઉજવાય છે. અમે હોળી દિવસે આવેલા છીએ એટલે અમને ખબર છે. જો આપણે જે ઉભા છીએ ને રણછોડરાયના ચરણ પગલા હે, આ કારણે ચરણ પગલા પડેલા એવું કેવું. અને નદી ગોમતી તળાવમાં થોડોક અંદર ખાંચો છે જ્યાં ઉભા છે નહીં, બાકી તળાવનો જો ઓલા છેડેથી અહીં આવવા માટે થોડોક જ ખાંચો છે આવવા માટે. એટલે તમે જોઈ લો ગમે ત્યારે તમે આવો ને તો અંદર ખાંચા છે ને રણછોડરાયના પગલા છે. એટલે આના ઉપર ચડવાની આ દિવાલ ઉપર ચડવાની ચોખ્ખી મનાય છે. એટલે અહીંયા ઉપર ચડવું નહીં, જો ખીલે એવું મારેલું લાગે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. ડાકોરમાં ભગવાન રણછોડરાયનું મંદિર ગોમતી નદીના કિનારે આવેલું છે. આ બંને મંદિરોમાં સવારે મંગળા દર્શન થી લઈને રાત્રિના શયન સુધી વિવિધ દર્શનનો મહિમા અનેરો છે. દ્વારકા અને ડાકોરમાં જન્માષ્ટમી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લાખો ભક્તો આ પ્રસંગે ભગવાન દર્શન આવીને ધન્ય અનુભવે છે. હાથી, ઘોડા, પાલકી, જય કનૈયા લાલકી, મંદિરોમાં કોણ છે, રાજા રણછોડ છે જેવા ગગન ભેદી નારાઓ મંદિરને ગુંજી ઉઠે છે. જાણે દરેક ભક્તના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનનું પુણ્ય પ્રગટ્ય થયું હોય તેવો માહોલ સર્જાય છે. દ્વારકાધીશના તો અનેક નામ છે, એટલે કે ભગવાન કૃષ્ણ દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયજી ઠાકોર નામે ઓળખાય છે. તેમને નામ પાછળ એક કથા છે કે જરાસંઘ મિત્ર કાલ્યવાનને જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યું ત્યારે તેઓ મથુરા વાસીઓ રક્ષણ માટે તેમને લઈને રણ છોડીને ભાગી ગયા અને નવી નગરી દ્વારકા બનાવીને ત્યાં વસ્યા. આથી તેમને દ્વારકામાં દ્વારકાધીશ ને ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખાય છે. દ્વાપર યુગમાં ડંક મુનિ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખર્યું વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરીને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. ભગવાનને ડંક મુનિએ આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીંયા આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહીંયા રહેશે. આજે પણ ગોમતી નદી કિનારે ડંકેશ્વર મહાદેવ છે અને બાબતની સાક્ષી પૂરે છે. આજ ડંક મુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો જેમાં પશુ પંખી પાણી પીતા હોય છે. એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોના ડંક મુનિના આશ્રમમાં પાસેથી પસાર થતા ત્યારે ભીમને તરસ લાગતા જ કુંડમાંથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠા તો અચાનક જ આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ જોવા મળ્યો. જ્યાં ગોમતી તળાવ રહ્યું ત્યાં એક નાનો કુંડ હતો અને ભીમે ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડને 999 વીઘા મોટો કર્યો. આ કુંડ આજે ગોમતીના નામે ઓળખાય છે. એટલે વર્ષો વીતતા ગયા અને ગોમતી કુંડ, ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલા ડંકપુર, ત્યારબાદ આજનું ડાકોર. ચલો ભગવાનના દર્શન કરવા ગયા પણ આજે દ્વાર બંધ હતા. વાગી ગયા છે 2:30 વાગી ગયા છે અને 4 વાગે મંદિર ખુલશે. ત્યાં સુધી આપણે રોકાઈશું તો મોડું થઈ જાય છે, કારણ કે બાઇક લઈને આવ્યા છીએ એટલે અંધારા બાઇક ચલાવાય નહીં. એટલે ચાલો આપણે જય રણછોડરાય ડાકોરના ઠાકોર. ભૂલશો કોઈ તો માફ કરજો. અહીં ડાકોરમાં છે ને મંદિરની આસપાસ એક ડાકોરના ગોટા વખણાય છે. આપણે ગોટા ખાવા જાવી. ચાલો થોડીક વારમાં જઈએ. જો સામે રહ્યા ને ત્યાં કણે ગોટા વખણાય છે જે મંદિરની સામે જ છે, એટલે આપણે આમ ગોતી લેવી હમણાં થોડીક વારમાં. ચાલો આપણે અહીંયા હવે દર્શન કરી લીધા અને ગોમતી તળાવે બધું ફરી લીધું. ચાલો આપણે ગોટા ખાતા આવી જોઈએ આપણે કે જય ડાકોરના ઠાકોર. ચાલો આપણે ડાકોરના ફેમસમાં ફેમસ જે ગોટા વખણાય છે, આખા ગુજરાતમાં વખણાતા આ ગોટા, એટલે આપણે એ ગોટા ખાવા એ જોઈ કેવી રીતે બનાવે છે તેમ જોઈ લો. લોટના બનાવે છે
પણ આમ આખા ગુજરાતમાં ફેમસ ગોટા છે અને આપણે એ દુકાન આવી ગયા છે મંદિરની સામો સામે આ દુકાન આવેલી છે એ દૂધના ગોટા તરીકે કંઈક લોટના ચણાનો લોટના દૂધના ગોટા એવી રીતના વખણાય છે એટલે આ ચણાના લોટના ગોટા દૂધના ગોટા આમ જો કાંઈ ન ઘટે ઘટે તો જિંદગી ઘટે બાકી કઈ ન ઘટે જોઈ લો પહેલી વાર ખાધા આપણે ડાકોરના ગોટા ગોમતી તળાવના કાંઠે આ રહીને આ ગોટાની દુકાન આવેલી અને આખા ગુજરાતમાં ફેમસ પાછા ગોટા છે ખાલી ડાકોરના ફેમસ નથી આખા ગુજરાતના ફેમસ છે એટલે તમારે ગમે ત્યારે ખાવા હોય તો મંદિરની સામે ગોમતી ઘાટે આવી જજો આ દુકાને ગોટા ખાવા ચાલો આપણે ડાકોરના ફેમસ ગોટા ખાઈ લીધા ને હવે જઈશું આપણા ઘરે બાઇક આમ પાર્કિંગમાં મૂક્યું આપણે લેતા જઈએ જય દ્વારકાધીશ ને જય રણછોડરાય હમણાં મેં તમને દેખાડ્યો હતો ને ગૌશાળા ક્યાં છે એ ગૌશાળા પાસે જાય છે આ બધી ગાયો રહી ને બધી ગૌશાળા રણછોડરાય ભગવાનનો ગૌશાળા છે ને ત્યાં કણે જાય છે આ બધી ગાયો એ ગૌશાળામાં જશે જો કેટલી બધી મસ્ત મજાની ગૌશાળા છે અને ત્યાં કણે જાય છે આ બધી ગાયો ભગવાનના ડાકોરના ઠાકોર ચાલો આપણે જઈશું ઘરે અને બહાર નીકળ્યા ત્યારે ડાકોર બારા અને હું જઈશું આપણે ચોખ્ખો એકદમ આપણે પહોંચ્યા છીએ ડાકોરથી નડિયાદ એટલે નડિયાદ પહોંચ્યા છીએ જોઈ લો નડિયાદ અહીંથી ખાલી છે ને 3 કિલોમીટર જ છે અને બાયપાસ જવું હોય તો ખેડા બાજુ બાયપાસ રસ્તો જાય એટલે આપણે ઉભા રહ્યા પહેલાં વિચારું મેં કે જવું કે ન જવું નડિયાદ સંત આશ્રમ મેં કીધું હાલો જતા જ આવી અહીંયા આવ્યા છીએ તો આપણે જતા આવી નડિયાદ સંત આશ્રમે દર્શન કરતા આવી ચાલો આપણે સંત આશ્રમે ઘડીક આરામ કર્યો બેઠા અને પાણી પીધું ઠંડુ પાણી ઘડીક આરામ કરી લીધો તડકાનો ચાલો જઈશું આપણે ખેડા અમદાવાદ અને આપણે સ્વામિનારાયણના મંદિર નડિયાદ એટલે સંતરામ મંદિર છે ને જો અહીં ગુજરાતી માધ્યમ વિદ્યાલય આવેલી છે અને અહીં અંગ્રેજી માધ્યમ વિદ્યાલય આવેલી છે અને અહીં આપણે છે ને આમથી આવ્યા હતા ડાકોર બાજુથી એટલે નડિયાદ ઘડીક આરામ કર્યો અને થોડીક મજા આવી ગઈ થોડો તડકો હતો ને અને આપણે પાણી પી લીધું મોડું ધોઈને ઘડીક આરામ કરી લીધો દર્શન કરી લીધા અંદર આપણે મંદિર હતું એમાં કંઈ એલાઉડ હતું નહીં ફોટા બોટાનો એટલે અંદર કાંઈ ને ફોટા પડ્યા જો એટલે માન સંતરામ કેળવણી મંડળ ચાલો આપણે નડિયાદથી નીકળી જઈએ ખેડા હાઈવે ઉપર એટલે ચાલો ઠેઠ આપણે ઘરે જઈને ગાડી ઊભી રહી છે ચાલો જય દ્વારકાધીશ જય ડાકોરના ઠાકોર ચાલો ડાકોર આપણે રણછોડરાય ભગવાનના દર્શન કરવા ગયા હતા અહીંયાથી પછી નડિયાદ ગયા નડિયાદથી અત્યારે આપણે ઘરે પહોંચ્યા છીએ ચાલો મળીએ નવું કંઈક લઈને ત્યાં સુધી વાગ્યા છે અત્યારે કેટલા વાગી ગયા છે 7 સાડા 7 જેવું થઈ ગયું છે એટલે ટાઈમે આપણે પાછા ઘરે પહોંચી જઈએ છીએ ચાલો અમારા વિડીયોને ગમે તો પાછા લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મળશો નવો વિડીયો ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને બાય બાય જય રામાપીર